Hello guys, welcome to my YouTube channel Sanit India Blog and good morning. જય માતાજી. આપણે તૈયાર થયા થઈ ગયા છે તો નીકળી રહ્યા છે મસ્તના. આજે બી લગભગ બહાર જવાનું થશે. તમે મારા બ્લોગમાં બન્યા રહેજો, મજા આવી જશે. આજે આપણે મુકાને બી હેરાન કરવાનો છે, પણ બહુ બધા લોકોને આજે હેરાન કરવાના છે. મારા બ્લોગમાં બન્યા રહેજો અને જોજો આજે બધાની કેવી હું મજાક બનાવું છું. આના બધા બહુ હેરાન કરે આજે બધાની બની. તમે જોજો, તમે મારા આગળના બ્લોગમાં જોજો, બધા લોકો મને બહુ હેરાન કરતા હતા, આ ના કરીએ કે આ ના કરીએ. આપણે બધું જ કરીને બતાવી દઈશું એટલે ખબર પડી જાય મારા ભાઈ. એટલે કોઈ ડરવાનું નહીં. જો હોગા દેખા જાય કે વૈસે કરકે ચલતા રહે ને કા એટલે મજા આવી જશે. અને અમારા જો આટલું મોજે દરિયો થાય અહીંયા આટલી જગ્યામાં, અને આવ્યું આપણું ઘર. એનો મસ્ત આલિશાન બનાવી ભગવાનની દયાથી. તમારા લોકોના સપોર્ટથી આપણે આ ઘર બી લઈ લેવાનું છે એક સમય. પછી આપણે બંગલો બનાવી લેવાનો. તમે લોકો કહેશો ત્યારે હો મારા કલે જાઓ, તમારા લોકોને હેલ્પ તો જોઈશે એટલે જ કહું છું. આપણે હવેથી જઈએ ફટાફટ નીકળીએ, કેમ કે આજે બહુ લેટ થઈ ગયા છે. લેટ તો નહીં થઈ ગયા પણ 5-10 મિનિટ લેટ છે યાર, પણ એ ગાડી ભગાવવી પડે એના કરતાં શાંતિથી જઈએ સારું ને. પહેલાં નીકળીને હજી તો બ્લોગ થોડો બનાવીશ તો બધી જગ્યાએ થોડો ટાઈમ પણ લાગશે એટલે ઓકે. અને બ્લોગમાં બન્યા રહેજો, મજા આવી જશે તમને બધાના. ઓકે ચલો, જય માતાજી. હલો મારા ભાઈઓ, આજે આપણો બંકો લાગતો નહીં લાગે આ છે ને. જય માતાજી. જો આજે તો પાર્ટી આજે ફ્રી છે. આજે ગરાકી નહીં, હવે આવશે હવે, કેમ કે હું વહેલો આવ્યો લાગુ છું. આજે ગરાકી આજે કે રજા મજા હું આજે કરવાની. હું અહીંયા આવું તો બંકો ફૂલ જ બિઝી જ હોય. આજે ફ્રી છે મારો ભાઈ, એટલે હું કહેવાનું યાર, ફ્રી માણસ હોય. આજે જો ફોન મચડે ને કે હું ફોન નહીં વાપરતો, મને એવું કહે મારો વિડીયો જોવા હોય ને ફોન ટાઈમ નહીં હે ને. કાંઈ બોલશે નહીં, બિઝી પર્સન છે હું. હા જો મારો પાજી તો આવી રહ્યો કાંઈ હા ભીડું. અરે ભીડું જો આરામથી આવી રહ્યો. અને આપણે જો આવી ગયા મારા ભાઈ અહીંયા હનુમાન દાદાના. જય માતાજી, જય હનુમાન દાદા, જય શનિદેવ. હેલો ગાઈસ, આપણે આવી ગયા બેસમેન્ટમાં. એમાં ડેની પાડી જુઓ, મોઢે દરિયો કરી દો ને આરામથી. તો બેગ તો હાથમાં પકડે નહીં તો એના સમીર જેવું રહી જાય, પાછળ પલળી બગડી જાય. અરે ગરમી જેટલી બધી તો શું કરવાનું યાર. અને આજે તમે જોજો બન્યા રહેજો બ્લોગની અંદર. આપણે આજે મુકાની બૂમ પડાવવાની. मुक्का बहुत परेशान करने का है, परेशान करने का और कुछ करना नहीं. जो परेशान करेंगे तो ही मज़ा आएगा ना, मज़ा आएगा. तो काका जयरामजी की રહ્યો ને સ્પીકર લગાવેલા હતું અહીંયા. તો ગીત બીટ સાંભળવા પડે ને એને ટાઈમ પાસ કીધે થાય એટલે ગીત બીટ લગાવી રાખે એટલે સ્પીકર બધું લગાવીને રાખ્યું. હા જો આપણે પહોંચી ગયા મારા ભાઈઓ. હેલો ગાઈસ, આપણે આવી ગયા મારા ભાઈ નીચે ન્યૂ ચંડીગઢ જઈ રહ્યા હેડી. આવું બધાને ચલો તો હેડતા બધા ન્યૂ ચંડીગઢ જતા આવીએ, મોજો દરિયો કરતા આવીએ. ના આજ તો અમદાવાદમાં મેચ છે ભાઈ, જીટી CSKની. હા તો નરેન્દ્ર મોદીમાં મેચ છે. મારા કલે જાઓ બધા જજો જોવા. ટિકિટનું સેટિંગ કરી નાખ્યું છે, પણ અમને નોકરીમાંથી રજા ના મળી મારા ભાઈ, એટલે અમે બંને અહીંયા બધા. આ તો RCB ફેન છે અને આપણે CSK. અરે કાંઈ ઘટે નહીં, બાકી મોજો દરિયો જુઓ, કાંઈ ઘટતું નથી. આજે મુકાની બૂમ પડાવવાની, આજે મુકાન મારવાનું ટેન્શન ના આવે. સમજો ને, મુકાન તો ધોઈ નાખવાનું આજે ખબર પડે. અરે બહુ ગોલ પડે. CSK આજે CSK જીતી જાય ને તો મુકાન કાલ ધોઈ નાખવાનું. અરે ધોઈ જાય. બાકી તમે બધા બ્લોગની અંદર રહેજો. આજે અમે ક્યાંય જવાનું નહીં, તડકા બડકામાં એવું બૂમ પડી એવી છે ઘરે આપણે અમદાવાદમાં. ખોટા ટેન્શન ખરાબ થયો. જો આવી ગયા 3જા નંબરે પર. તો ભૂખ તો મને હજી બી લાગે, તને બી ભૂખ લાગે. પણ આપણે બંને કઈ વસ્તુથી અટકી જઈએ ખબર છે? પૈસા. એના લીધે આપણે કંઈ કરી નહીં શકતા. બાકી કોને ભૂખ ના લાગે યાર બપોરે? તું એ જ વાત કર. તને મને બધા આખી દુનિયા ના લાગે. આપણે એક દિવસ હાલ આવવાનો કાળો ઘોડો મારા ભાઈ. હા, તમારા બધાના સપોર્ટથી આપણે એક દિવસ તો લઈ આવો જ છે. આવતા વર્ષે જ લાવો છે.
કંઈ બી થાય, આવતા વર્ષે લાવો છે બ્લેક ઘોડો મારા લઈ જાઓ તો જ મોજે દરિયો થશે. એ તો ભાઈ કંઈ થાય નહીં, પૈસા એમ જ કમાવાનો તો જ રોલો પડશે, બાકી કંઈ થાય નહીં મારા લઈ જાઓ. તો ભેરો ના તો લઈ જાઓ બૂમા બૂમ પબ્લિક શેરડીનો રસ વેચી નાખ્યો બરાબર. સાલા અલગ અલગ છે. હા, હર મોસમમાં અલગ અલગ માલ સામાન વેચો. જય માતાજી. કેવું બાકી તબિયત પાણી તારા હારા ને? ગરમી ગરમી ખાવી પડે ને. ડેનીનો જો ફોન આવી ગયો લાગે. શું ડેની ફોન આવ્યો હું? કોનો બબુનો? મિલનભાઈ કા ફોન આયા? મિલનભાઈ ને કે અડધી દુનિયા નીકળી ગઈ ભાઈ તમે કહો. લો ગાઈસ, આપણે આવી ગયા મારા ભાઈ ઘરે. ચાવી બાવી કાઢી લઈએ ભાઈને. ચાવી હર વખતે ચાવી ભૂલી જવું, એટલે આજે ચાવી ના ભૂલાય. એટલે ચાવી બાવી ભૂલ્યા વગર આપણે આવી ગયા મોજે દરિયો. કેમ કે હવે બધું કાઢવું તો પડશે ને તો જ મેળ પડશે ને એમને, એટલે જ કહેવાય મોજે દરિયો. મોજે દરિયો શું યાર, આજના તમે જુઓ લેંગ ટાઈમ ઉપર એટલું બધું કામ આવી ગયું, પાર્સલ અર્જન્ટનું આવી ગયું, એમાં લેચો થઈ ગયો. પણ કરી નાખ્યું એટલે વાંધો નહીં આવતો, એટલે ટેન્શન નહીં હોતો. અરે હારું તું બેહી ના ગયો ને તો ચોળા પડી મારી થઈ જતી ચોળા જેવી. અરે બેગમાંથી આમ બે આળસ જ ખાવાનો હતો જોરદાર. જો આળસ ખાઈ લીધી હોત ને તો આજે ચોળા પડી મારી પાપડ બની જતી આજે મારી. કઈ નહીં મારા ભાઈઓ જો મસ્ત ના આવી ગયા મારા ઘરે. હાય રામ દાદા, બહુ ગરમી છે. તમે બધા બહાર નીકળો તો ધ્યાન રાખીને નીકળજો ને. આજે CSK અને GTની મેચ છે મારા ભાઈઓ, ફૂલ સપોર્ટ કરજો ભાઈ CSKના મારા ભાઈઓ. CSK જીતવી જોઈએ, જીતશે તો એ ક્વોલિફાઈનો ચાન્સ તો ઓછો છે પણ થઈ જશે એટલું મને લાગે છે. મારું મન કે છે CSK આવશે ચોથા નંબરે અને બૂમ પડી જશે. મોજે દરિયો કરવાનો છે ને. તમે બધા સપોર્ટ કરજો. અને આજનો બ્લોગ થોડો નાનો હોય તો એના માટે સોરી. પ્લીઝ લાઈક શેર કમેન્ટ જરૂર કરજો. ઓકે મારા ભાઈ. બેલ આઇકન અહીંયા નીચે આવશે, સબસ્ક્રાઇબ બટન કરશો ને તમે સબસ્ક્રાઇબ, પછી બેલ આઇકન આવશે તો બેલ આઇકન જરૂર દબાવજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. બાય બાય. અને કાલ સવારે આપણે પાછા મળશું નવા બ્લોગની અંદર. જય માતાજી. બાય 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 બાય.